ભરૂચના વાગરાના અંભેલ ગામે વરસાદી પાણીની કાંસમાં ડૂબી જતા 2 યુવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવાનનો આબાદ બચાવ થયો હતો. ભરૂચના વાગરા તાલુકાના અંભેલ ગામે વરસાદી નિકાલના કાંસમાં 2 યુવાનો ડૂબી જવાની દુર્ઘટના સર્જાતા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતા ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની એક ટીમ જરૂરી બચાવ સાધનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે આશરે 4 થી 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી સર્ચ ઓપરેશન હાથ ધરી બંને યુવાનોના મૃતદેહોને કાંસમાંથી બહાર કાઢ્યા હતા. ઘટના સ્થળે ભરૂચના પ્રાંત અધિકારી, વાગરા મામલતદાર, ફાયર ઓફિસર તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહી બચાવ અને કાર્યવાહી પર નજર રાખી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોમાં 21 વર્ષીય મોહમ્મદ ઇલિયાસ પટેલ અને 22 વર્ષીય તબહેજ મુબારક પટેલનો સમાવેશ થાય છે. બંને મૃતદેહોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક યુવાનનો બચાવ થયો હતો. યુવાનો કાંસમાં નહાવા ગયા હતા. એ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે અંભેલ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.